નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને નિયમિત શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં આજે જિલ્લા કક્ષાએ સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈને સ્થળ પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લામાં કુલ 182 જ્ઞાન સહાયકની ભરતી માટે યોજાયેલા આ કેમ્પમાં મેરિટમાં સ્થાન મેળવનારા 444 ઉમેદવારોને હાજર રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। કેમ્પ દરમિયાન સૌપ્રથમ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સહિત તમામ જરૂરી દસ્તાવેજોની ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ઉમેદવારોને તેમના મેરિટ ક્રમ મુજબ ઉપલબ્ધ જગ્યાઓમાંથી પોતાની પસંદગીનું સ્થળ પસંદ કરવાની તક આપવામાં આવી હતી। ભરતી પ્રક્રિયા હેઠળ આશ્રમશાળાઓ, આદિજાતિ આશ્રમશાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ 182 ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવી હતી। સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। ઉમેદવારોને સ્થળ પસંદગી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સહયોગ પણ પૂરો પાડવામાં આવ્યો હતો। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં લાંબા સમયથી રહેલી શિક્ષકોની ઘટને દૂર કરવામાં નોંધપાત્ર મદદ મળશે। સાથે જ વિદ્યાર્થીઓને નિયમિત અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ બનશે, જેના કારણે જિલ્લાના શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ। આજ રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાંથી કુલ જ્ઞાન સહાયકને નિમણૂક આપવાની છે, તે માટે અત્રેની કચેરીએ મેરિટના આધારે અરવલ્લી જિલ્લાની અંદર કુલ 444 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે અને અરવલ્લી જિલ્લાની જેટલી જગ્યાઓ ખાલી છે 1 થી 8ની અંદર, જેમાં 1 થી 5ની અને 6 થી 8ની ગણિત વિજ્ઞાનની, ભાષાની અને સામાજિક વિજ્ઞાનની એકંદરે કુલ 182 જગ્યાઓ ખાલી છે, જેમાં સરકારી પ્રાથમિક શાળાઓની, પછી અનુદાનિત પ્રાથમિક શાળાઓની, આશ્રમ શાળાઓની, આમ તમામ મળીને કુલ 182 જગ્યાઓ છે। આ જગ્યાઓ શિક્ષકશ્રીઓની ખાલી જગ્યા હોય તેના ઉપર અથવા તો કોઈ લાંબી રજા ઉપર હોય એવી જગ્યા ઉપર એમને આજે સ્થળ પસંદગી કરાવવાની છે। એટલે આપણે કુલ 182 ઉમેદવારોને આજે પસંદગી કરાવીશું।